જય ગણેશ, હેપી મોર્નિંગ. હું શૌનક એસ પાઠક, પ્રોફેશનલ ટેરો કાર્ડ રીડર અને ન્યુમરોલોજિસ્ટ છું. જે કોઈને પણ હેલ્થ, વેલ્થ કે રિલેશનશિપ રિલેટેડ કંઈ પણ ઇશ્યુઝ હોય તેઓ મારી કન્સલ્ટન્સી લઈ શકે છે. સાથે સાથે હું ફેમિલી કાઉન્સેલર અને બિઝનેસ કાઉન્સેલર પણ છું. અત્યાર સુધીના મારા વિડીયોમાં મેં આપને દરેક જન્મ તારીખ, મૂળાંક, ભાગ્યાંકના પોઝિટિવ નેગેટિવ કેરેક્ટરિસ્ટિક્સ જણાવ્યા. મોબાઈલ ન્યુમરોલોજી વિશે પણ મેં આપને જ્ઞાન આપ્યું. ઘર નંબર બાબતે પણ મેં આપને જણાવ્યું. મેડિકલ ન્યુમરોલોજી બાબતે પણ મેં આપને વાત કરી. પરંતુ એક વાત હું ખાસ કહીશ કે દરેક વ્યક્તિ એ અલગ છે. મારા એક વિડીયોમાં મેં એ પણ આપને જણાવ્યું હતું કે જે લોકો જોડકા બાળકો હોય છે, એટલે કે એક જ જન્મ તારીખે એક જ સમયે થોડી સેકન્ડોના અંતરે જન્મેલા હોય છે, તેમના મા બાપ પણ એક હોય છે, પરંતુ જરૂરી નથી કે બંનેને સરખી અસર થતી હોય, કારણ કે તે લોકોના ગયા જન્મના કર્મો પણ હોય છે. તો આ વિડીયોમાં હું તમને એ ખાસ કહીશ કે તમે જે કોઈ પણ રેમેડી કરો અથવા તમારા જે કંઈ પણ ઇશ્યુઝ કે પ્રોબ્લેમ્સ હોય તે મારા વિડીયોના આધારે પ્લસ કોઈ પણ એક્સપર્ટ ન્યુમરોલોજિસ્ટની કન્સલ્ટન્સી લઈને પછી આગળ વધશો. કારણ કે અધૂરું જ્ઞાન એ ખૂબ જ નુકસાનકારક હોય છે, અથવા અધૂરી માહિતી. તો ફક્ત ને ફક્ત મારા વિડીયોના આધારે નહીં, મારા વિડીયોના આધારે તમને બેઝિક નોલેજ મળશે, બેઝિક ગાઈડન્સ મળશે, પરંતુ સ્પેસિફિકલી શું રેમેડી કરવી અથવા તમારો જે પ્રોબ્લેમ છે એ તો તમે જ જાણો છો. તો એનું એકચ્યુઅલ શું સોલ્યુશન લાવવું કે શું રેમેડી કરવી જેથી કરીને તમને બને એટલું જલ્દી તેમાં રિલીફ મળે, તે માટે તમારે કોઈ પણ એક્સપર્ટને કન્સલ્ટ કરવા જરૂરી છે. જેમ કે અઠવાડિક ભવિષ્ય આવતું હોય છે ન્યૂઝપેપરમાં કે અમુક ચેનલ્સ પર કે અમુક સોશિયલ મીડિયા પર, એ જનરલાઇઝ હોય છે, પરંતુ જરૂરી નથી કે અઠવાડિક ભવિષ્ય કે વાર્ષિક ભવિષ્ય પ્રમાણે તમને એક્ઝેક્ટલી સેમ અસર થાય. અમુક અસર થાય, અમુક ના પણ થાય. તો બસ એ જ મુદ્દો હું તમને સમજાવવા માગું છું કે તમારો જે સ્પેસિફિક પ્રોબ્લેમ છે, ઇશ્યુ છે, હેલ્થ, વેલ્થ કે ફેમિલી કે રિલેશનશિપ રિલેટેડ, તો તેના માટે તમારે કોઈ એક્સપર્ટ ન્યુમરોલોજિસ્ટને કન્સલ્ટ કરવા જરૂરી છે. ફક્ત જનરલ પ્રિડિક્શનના આધારે આગળ વધાય નહીં. હવે આજના મારા વિડીયોમાં આપને હું જણાવીશ અમુક સ્પેશિયલ રેમેડીઝ કે જે નોર્મલી તમે કરી શકો છો. પહેલું કે દરરોજ સવારે વહેલા ઉઠવાનો નિયમ રાખો અને મિનિમમ 15 મિનિટ મેડિટેશન માટે ફાળવો. ધેટ ઇઝ યોર ઓન ટાઈમ, માય ટાઈમ, મી ટાઈમ. વડીલોનો આદર સત્કાર કરો, તમારા માતા પિતા કે જે પણ વડીલ હોય તે. ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓની મદદ કરો અને તમારા જે ઇન્ટેન્શન્સ છે, તમારા જે હેતુ છે તે પ્યોર રાખો. હેવ અ સ્પિરિટ ઓફ વિન વિન સિચ્યુએશન. વિન વિન સિચ્યુએશન એટલે કે આપનું પોતાનું પણ ભલું થાય, સાથે સાથે સામેવાળાનું પણ ભલું થાય. એવું નહીં કે ભાઈ મારા ફાયદા માટે હું બીજાને નુકસાન કરી બેસું. તેવી જ રીતે જે મૂંગા પ્રાણીઓ હોય, એટલે કે ગાય છે કે આપણે કૂતરા છે કે કોઈ પણ પ્રાણી છે, તેને કંઈ પણ ખાવાનું આપો અથવા પક્ષીઓને ખાવાનું આપો. અને શક્ય હોય તો બને ત્યાં સુધી નોનવેજ અવોઇડ કરો. કારણ કે જે વ્યક્તિ નોનવેજ લે છે, હું કોઈ વ્યક્તિ કે કોઈ જ્ઞાતિ કે ખાનપાન બાબતે વિરોધ નથી કરતો, એટલે કોઈએ પણ મારા આ વાક્યને પર્સનલી લેવું નહીં, પરંતુ જે રિસર્ચના આધારે સાબિત થયું છે તે જ ફક્ત તમને જણાવી રહ્યો છું કે નોનવેજ એટલે કે કોઈ
પ્રાણીને મારીને તમે આહાર કરી રહ્યા છો. તો એ સમયે એનામાં જે નેગેટિવિટી હોય છે તે તમારામાં આવે છે. એટલે મોટાભાગના કેસમાં કે સંજોગોમાં તમે ઓબ્ઝર્વ પણ કર્યું હશે કે જેઓ નોનવેજ લેતા હોય છે તે સામાન્યપણે તામસિક સ્વભાવના અથવા તો ગુસ્સાવાળા, એગ્રેશનવાળા હોય છે. કેમ? કારણ કે એ જે પ્રાણી નો સંહાર કરવામાં આવ્યો તેની તે સમયની જે નેગેટિવિટી હતી તે નેગેટિવિટી તે આહાર લેનારામાં આવે છે. તો નોનવેજ અવોઇડ કરવું અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી, રાઈટ? સાથે સાથે તમને જે કોઈ પણ ઈશ્વરમાં, અલ્લાહમાં, ગોડમાં જે પણ જ્ઞાતિના હો, શ્રદ્ધા હોય, તે ઈશ્વર, અલ્લાહ, ભગવાનની સ્તુતિ કન્ટિન્યુઅસ કરતા રહેવાનું. એટલે કે મારું કહેવાનો તાત્પર્ય છે કે વારે ઘડીએ રિપીટેડલી ભગવાનની સ્તુતિઓ બદલવી નહીં. એટલે કે ચલો આપણે 6 મહિના ગાયત્રી મંત્ર કર્યું, પછી આપણે શિવજીની પૂજા કરીએ, પછી આપણે બીજા 9 મહિના કે 12 મહિના હનુમાન દાદાની ઉપાસના કરીએ, હનુમાન ચાલીસા કરીએ. એવું નહીં. એનું કારણ શું છે કે ચલો આપણે 4 ભાઈબંધો ભેગા થયા છે અને કોઈ એક બહારનો વ્યક્તિ છે, એણે 4 ભાઈબંધોને પાસે મદદ માંગી છે. હવે એ 4 ભાઈબંધો ભેગા થયા અને એ વ્યક્તિની વાત નીકળી એટલે કીધું કે હા, એ તો મારી પાસે પણ મદદ લેવા આવ્યો હતો, એ તો મારી પાસે પણ આવ્યો હતો. એટલે કે એક ભાઈબંધ થાય પેલાની મદદ માટે એણે યાચના કરી છે ને તો એ એને મદદ કરશે, બીજાને થાય કે પેલો કરશે. એમાં એક પણ ભાઈબંધ પેલા જે વ્યક્તિને જરૂર છે એને મદદ કરે નહીં. એટલે બધા ભગવાનો પણ જ્યારે ભેગા થાય ત્યારે એમને એમ થાય કે ભાઈ આ વ્યક્તિ તો મારી પાસે બી આવ્યો હતો, મારી પાસે બી આવ્યો હતો, એટલે આ નહીં તો આ ભગવાન મદદ કરશે. એમાં મે બી કદાચ એ વ્યક્તિનું કામ ડિલે પણ થાય. તેથી કરીને જે કંઈ પણ ઈશ્વર, અલ્લાહ, ગોડ કે ભગવાનની તમે આરાધના કરો તે નિરંતરપણે કરતા રહો. વારે ઘડીએ એ કે બીજા ભગવાન, ઇન શોર્ટ, ડોન્ટ ચેન્જ ધ ગોડ રિપીટેડલી. પ્રે કન્સિડરિંગ ઓનલી એન્ડ ઓનલી વન ગોડ. અને તમારા જે માતા પિતા છે, જન્મદાતા છે, તેમનું માન સન્માન અને તેમને પ્રેમ કરો. અને હંમેશા સત્ય વચન બોલો. ભલે તમને લાગતું હોય કે આ સત્ય વચન બોલવાથી મને નુકસાન જશે, પણ તે લાંબા ગાળે તમારા માટે ફાયદાકારક રહેશે. કોન્ફિડન્ટ બનો અને બને એટલું જ્ઞાન મેળવો અને તમારી લાઈફને તમે એન્જોય કરો. કોઈ પણ મેટરને સિરિયસલી ના લો. જે કંઈ પણ સમય છે, સારો કે ખરાબ, એ વહી જશે અને જેમ જેમ સમય જશે તેમ દરેક પરિસ્થિતિ પણ બદલાશે. હંમેશા યાદ રાખો કે જે પણ તમે રૂપિયા કમાઓ છો તે નીતિ અને પ્રામાણિકતાથી કમાઓ. કારણ કે પૈસા જે રીતે આવે છે તે રીતે જ જાય છે, જે રસ્તેથી આવે છે તે જ રસ્તે જાય છે. એટલે જો અનીતિથી કમાયેલું ધન હોય તો તે એવી જ રીતે ખોટા કામોમાં જ વપરાય છે, અને જો નીતિથી કમાયેલું ધન હોય તો તે સારા કાર્યોમાં તમારા વિકાસ માટે જ વપરાય છે. તો ધન કમાતી વખતે, પૈસા કમાતી વખતે આ મુદ્દાનું ખાસ ધ્યાન રાખો કે તમે જે કંઈ પણ ધન કમાઓ છો તે નીતિ, પ્રામાણિકતા અને સજ્જનતાથી કમાઓ છો. દરેક સ્ત્રીનું માન સન્માન કરો. કોઈ પણ સ્ત્રીને અવોઇડ, ઇગ્નોર ના કરો, તેને પૂરું રિસ્પેક્ટ આપો. એક જેમ કે આપણે દેવી માતા ગણીએ છીએ, બરાબર, કે કોઈ પણ દેવી દેવતાઓની પૂજા કરીએ છીએ, તે રીતે જ દરેક સ્ત્રીને પૂરેપૂરું રિસ્પેક્ટ આપો. કારણ કે તમે સ્ત્રીને ડિસરિસ્પેક્ટ કરશો, સ્ત્રીનું માન સન્માન નહીં રાખો તો તમારો શુક્ર વીક પડી જશે. તો આ પણ એક પ્રકારની રેમેડી જ છે કે તમારે દરેક સ્ત્રીને પૂરેપૂરું માન સન્માન
આપવું જ જોઈએ. સાથે સાથે તમારે જો દેવું બહુ જ વધી ગયું હોય અથવા તો ફાઇનાન્શિયલ ક્રાઇસિસ હોય તો તમારે સૂર્યદેવની પૂજા કરવી જોઈએ અને ઓમ આદિત્યાય નમઃ તેનો મંત્ર જાપ કરવો જોઈએ. તો આ હતી અમુક સ્પેશિયલ રેમેડીઝ કે જે તમારે કરવી જોઈએ. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. થેન્ક યુ.